ચાલો મિત્રો આપણે હવે માતાજીના મંદિર તરફ પહોંચી ગયા છીએ આપણા માટે ને ત્યાં જઈને પણ આપણે દર્શન કરાવીશું ને માતાજીના દર્શન કરી ને અમારો બ્લોગ કેવો લાગે તો જરૂરથી કોમેન્ટમાં કહેજો. નવરાત્રી છે એટલે આપણે આ બીજો બ્લોગ નાખ્યો છે, નકર આપણે બ્લોગ નાખતા નથી આડો. આપણા બ્લોગમાં બના રહ્યો ને આ જંગલમાં આવવાનું રહે છે. આપણે આ ગામથી છે 3 કિલોમીટર જેટલું. એટલે જય માતાજી. આપણે માતાજીના મઢે પૂગી ગયા છીએ, પૂજાપાઠ કરી લીધા છે ને આવી રીતનો અમારા મઢનો નજારો છે. અને સૌ અમારો બ્લોગ જે જોતા હોય માતાજીના દર્શન કરજો. 7મું નોરતું છે ને કાલે આઠમ થાય છે, તો જરૂરથી કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો છે અમારો બ્લોગ. ને આ છે જંગલની અંદર આવેલો મઠ વિહોતમાનો છે. અને જે ભાઈ જોયા હોય તે પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જય માતાજી. આ છે માતાજીની ધજાના દર્શનના લાભ અવશ્ય કરજો. જય માતાજી. રેડીમાં તો આપણે મોજીલામાં દર્શન કરી લીધા છે અને આગળ આવશે જે હનુમાન દાદાનું મંદિર, જે આવશે દાડમાં દાદાનું મંદિર. આપણે પછી બધું દેખાડી દઈશું. તો આપણે આવી ગયા છીએ મોજીલા મામાના દર્શન કરવા. આપણે હાલો તો આપણે મોજીલા મામા તો આપણે તમને દર્શન કરાવશું દાડમાં દાદાના અને હનુમાન દાદાના. આ છે હનુમાન દાદાનું મંદિર. આપણે કીધું હતું કે આપણે દર્શન કરાવશું. હજી દાડમાં દાદાના દર્શન કરવાના છે. બ્લોગ આપણે આવી ગયા છીએ દાડમાં દાદા. જો દાડમાં મંદિર તમને જો ગમ્યું હોય તો વિડીયો કરી દેજો. જય માતાજી.